પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. કચ્છ જિલ્લામાં શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા, તેના કરતાં અનેક ગણા વધુ બેરોજગારોને નોકરી મળી. વિધાનસભામાં સરકારે આશ્ચર્યજનક આંકડા રજૂ કર્યા. 31મી ડિસેમ્બર 2024ની સ્થિતિએ કચ્છમાં 7,761 બેરોજગારો નોંધાયા. છેલ્લા 2 વર્ષમાં 44,788 બેરોજગારોને રોજગારી મળી હોવાનો સરકારે જવાબ આપ્યો. ગાંધીનગર કલોલમાં લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાં બ્લાસ્ટનો મામલો. પોલીસે બ્લાસ્ટ મામલે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરી. એક દિવસ પહેલા પવન સ્ટીલ નામની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો. લોખંડ ઓગાળતી વખતે પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો. પાઇપ ફાટતા ભઠ્ઠીનું ઓગાળેલું લોખંડ કામદારો પર પડ્યું હતું, જે દુર્ઘટનામાં એક મજૂરનું મોત થયું હતું, જ્યારે 5 મજૂર ઇજાગ્રસ્ત થયા હતા. સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મામલો. ફાયર એનઓસીની ક્લીન ચીટના વિવાદને પગલે દોડધામ. એનઓસી કઈ રીતે રિન્યૂ થઈ તેની તપાસ અને વેરિફિકેશન થશે. સમગ્ર શહેરી મિલકતો પૈકી 10%નું ક્રોસ વેરિફિકેશન કરાશે. શિવશક્તિ માર્કેટનું પહેલું એનઓસી 2021માં અપાયું હતું. મે 2023માં એનઓસીની મુદત પૂર્ણ થવા છતાં રિન્યૂ થયું હતું નહીં. ક્ષતિની જાણ થતાં 12 જાન્યુઆરીએ તંત્રે ફટકારી હતી નોટિસ. એનઓસી રિન્યૂ બાદ માર્કેટમાં 13 જૂન 2024 મોક ડ્રીલ યોજાઈ હતી. માર્કેટમાં દબાણ અને પતરાના શેડ દૂર કરવા સચેત કર્યાનું ફાયર વિભાગે ઉમેર્યું હતું.